શ્રી ગણેશાય નમઃ. આજના વિડીયોમાં આપણે સાંભળીશું શ્રીમદ ભગવદ્ ગીતાના 18મો અધ્યાય મોક્ષ સંન્યાસ યોગના મહાત્મ્યની કથા. આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો. શંકર ભગવાન પાર્વતીજીને અને વિષ્ણુ ભગવાન લક્ષ્મીજીને કહે છે કે હવે તમે ગીતાજીના 18મા અધ્યાયનું મહાત્મ્ય ફળ વિશે સાંભળો, કે જે વેદોથી પણ ઉત્તમ છે, સર્વ શાસ્ત્રો માટે સર્વસ્વ છે, તેમજ સંસારના દુઃખોથી ઝાડને છિન્નભિન્ન કરનાર છે. સિદ્ધ પુરુષો માટે આ પરમ રહસ્યની વસ્તુ છે. મેરુ પર્વતના શિખર પર અમરાવતી નામની એક દેવતાઓની રમણીય નગરી છે. તેને પૂર્વકાળમાં વિશ્વકર્માએ બનાવી હતી. આ નગરીનો રાજા ઇન્દ્ર તેની પત્ની સચી સાથે રહેતો હતો. એક દિવસની વાત છે. ઇન્દ્ર દરબાર ભરીને બેઠો હતો. એવામાં જ ઇન્દ્રે જોયું કે વિષ્ણુ ભગવાનના દૂતો એક અદ્ભુત પુરુષને લઈને આવી રહ્યા છે. તે પુરુષને 1000 આંખો હતી. વળી તેના મુખ પર સૂર્ય સમાન તેજ હતું. ઇન્દ્ર તે 1000 આંખોવાળા પુરુષનું તેજ જીરવી ન શકતા મણિમય સિંહાસન પરથી પડી ગયો અને બેભાન થઈ ગયો. આથી ઇન્દ્રના સેવકોએ દેવલોકના સામ્રાજ્યનો મુંગટ તે અદ્ભુત પુરુષના મસ્તક પર મૂકી તેને સિંહાસન પર બેસાડ્યો. પછી તો સ્વર્ગના નવા રાજાની ખુશાલીમાં દિવ્ય ગીતો ગવાવા લાગ્યા. દેવાંગનાઓની સાથે દેવતાઓ તેની આરતી ઉતારવા લાગ્યા. ઋષિઓએ વેદ મંત્રોના ઉચ્ચારણ કરી તેને આશીર્વાદ આપ્યા. ગંધર્વો મધુર સ્વરમાં મંગલમય ગીતો ગાવા લાગ્યા. કિન્નરો સંગીતના કર્ણપ્રિય સૂર વહાવવા લાગ્યા અને અપ્સરાઓ મનોરમ્ય નૃત્ય કરવા લાગી. જ્યારે ઇન્દ્ર ભાનમાં આવ્યો ત્યારે તેને જાણ થઈ કે તેનું ઇન્દ્રાસન છીનવાઈ ગયું છે. હવે તે સ્વર્ગનો અધિપતિ રહ્યો નથી. તો તેને વિષ્ણુ ભગવાન પાસે જઈને ફરિયાદ કરી કે હે પ્રભુ, મારાથી એવો કયો અપરાધ થયો કે મારે ઇન્દ્રાસન છોડવું પડ્યું. પૂર્વકાળે મેં 16 યજ્ઞોનું અનુષ્ઠાન કરી તમને પ્રસન્ન કરીને આ સ્વર્ગાધિપતિનું પદ પ્રાપ્ત કર્યું હતું. પરંતુ તે પુરુષે એવું તે કયું કર્મ કર્યું છે કે તેનું પુણ્યબળ મારા કરતાં વધી ગયું અને આજે દેવલોકનો અધિપતિ બની ગયો. ત્યારે વિષ્ણુ ભગવાને કહ્યું કે હે ઇન્દ્ર, તે અદ્ભુત પુરુષ નિત્ય ગીતાજીના 18મા અધ્યાયનો પાઠ અત્યંત શ્રદ્ધાપૂર્વક કરે છે. આ પાઠનું પુણ્ય સર્વ પુણ્યોમાં શિરોમણી છે. તેથી તેનું પુણ્યબળ વધી જતાં તે દેવલોકનો અધિપતિ થયો છે. તમે પણ નિત્ય ગીતાજીના 18મા અધ્યાયનો પાઠ શ્રદ્ધાપૂર્વક કરશો તો તેના પુણ્ય બળે અવશ્ય તમને ઇન્દ્રાસન પાછું મળશે. વિષ્ણુ ભગવાનના આ વચનો સાંભળી ઇન્દ્ર ગોદાવરી તટ પર જઈને ગીતાજીના 18મા અધ્યાયનો નિત્ય પાઠ કરવા લાગ્યા. ધીરે ધીરે ઇન્દ્રનું પુણ્યબળ વધતું ગયું. એક દિવસ સહસ્ત્ર આંખોવાળો પુરુષ ઇન્દ્ર પાસે આવ્યો અને તેને ઇન્દ્રાસન સ્વીકારી લેવાની વિનંતી કરતા બોલ્યો કે મને ઇન્દ્રાસન કરતાં વૈકુંઠ વધુ પ્રિય છે. આ તો તમને ગીતાજીના 18મા અધ્યાયનું મહાફળ જણાવવા માટે હું ઇન્દ્રાસન પર આરૂઢ થયો હતો. જો તમે નિત્ય ગીતાજીના 18મા અધ્યાયનો શ્રદ્ધાપૂર્વક પાઠ કરતા રહેશો તો કોઈ તમારું ઇન્દ્રાસન છીનવી નહીં શકે. આમ કહી ઇન્દ્રને ઇન્દ્રાસન સોંપી તે અદ્ભુત પુરુષ વૈકુંઠ લોકમાં ગયો. હે પાર્વતીજી, જે મનુષ્ય શ્રદ્ધાપૂર્વક આ પાઠનું શ્રવણ કરે છે તે સમસ્ત યજ્ઞો કર્યાનું ફળ પામી અંતકાળે વિષ્ણુ ભગવાનના વૈકુંઠ લોકને પામે છે.